जय माता दी। प्रेम से बोलो जय माता की। आते बोलो जय माता की। ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું એક ન્યૂ ફ્રેશ વિડીયોમાં. તો સૌને પહેલાં જય શ્રી કૃષ્ણ, જય બાપ્પા સીતારામ. તો ગાઈસ, વડોદરાથી ને 50 કિલોમીટરના અંતરે ઐતિહાસિક સ્થળ ચાંપાનેરની નજીક આવેલું એક તીર્થધામ, ગુજરાતના મુખ્ય 3 શક્તિપીઠ આસુર ખાતે અંબાજી, બહુચરાઈજી અને પાવાગઢમાં આવેલા મહાકાળીમાં. ગાઈસ, અત્યારે હું પહોંચી ગયો છું પાવાગઢ માં મહાકાળીના દર્શન કરવા માટે. તો ગાઈસ, ચલો સાથે મળીને માતાજીના દર્શન કરીએ અને આ મંદિરની હિસ્ટ્રી અને ઇતિહાસ શું છે એ આપણે સાથે મળીને જાણીએ. તો વિડીયોમાં લાસ્ટ સુધી બનાવી રહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં લખી નાખજો જય માતાજી. અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી ના ભૂલતા. એમ તો ફ્રેન્ડ્સ, અમે શરૂ કર્યું હતું સવારના 6:30 વાગે શરૂઆત કરી દીધી હતી અહીંયા ડુંગરો ચડવાની. તો ચલો ફ્રેન્ડ્સ, આ અહીંયાનો છે પાર્કિંગ એરિયા. અહીંયા ગાડી પાર્ક કરીને આ રસ્તો જે દેખાય છે આ રસ્તાથી આપણે આગળ જવાનું છે. આ અહીંયાનો પાર્કિંગ એરિયા છે આ રીતનો. ફ્રેન્ડ્સ, ફાઇનલી અત્યારે માતાજીનું નામ લેતા લેતા અમે ડુંગરો ચડવાનું શરૂ કરી દીધું છે અને 400 જેટલી સીડી ચડી ગયા છીએ. સવારના વાગ્યા છે 7. અત્યારનું અહીંયાનું વાતાવરણ ઠંડુ છે એટલે ચડવાની પણ ખૂબ જ મજા આવે છે. 7 વાગ્યામાં અમે 400 સીડી કમ્પ્લીટ કરી નાખી છે. અહીંયાથી તમે ગાઈસ એમ તો રોપવે પણ લઈ શકો છો અને રોપવેથી પણ આવી શકો છો. આ અત્યારનો અહીંયાનો નજારો છે. હજુ અહીંયાથી ઉપર ચડતું જવાનું છે અને ત્યાં ઉપર છે મંદિર. તો ચલો મા મહાકાળીનું નામ લેતા લેતા પાછું ચઢાણ શરૂ કરીએ. અત્યારે અમારા 1300 પગથિયા કમ્પ્લીટ થઈ ગયા છે ચડવાનું અને વાગી ગયા છે 7:30 સવારના. પણ હજુ પણ અહીંયા સ્ટોલ ખુલ્લા નથી. અમુક સ્ટોલ ખુલ્લા છે, બાકીના બાકી છે. અને ધીમે ધીમે હવે અહીંયા શ્રદ્ધાળુઓની ભીડ વધતી જાય છે. સવારમાં શરૂઆત કરી હતી ત્યારે એટલી ભીડ નહોતી અને હવે ભીડ વધતી જાય છે. આવી રીતે અમુક સ્ટોલ ખુલ્લા છે, બાકી તો બધા સ્ટોલના પડદા બંધ છે અહીંયા. પણ અત્યારનું અહીંયાનું વાતાવરણ બહુ સારું છે, ઠંડુ વાતાવરણ છે એટલે ફીલ નથી થતું. થાકોડો પણ એટલો લાગતો નથી. તો ચલો જય મહાકાળીમાં. અને હવે આવી જ રીતે આગળ ચઢાણ કન્ટિન્યુ રાખીએ. જય માતાજી. ગાઈસ, આ મંદિર પર માલ સામાન લઈ જવા અને લાવવા અથવા તો આ દુકાન સુધી માલ પહોંચાડવા માટે અહીંયા આવી રીતે ગધેડાનો ઉપયોગ કરવામાં આવે છે. जय माता दी। प्रेम से बोलो जय माता की। आते बोलो जय माता की। जाते बोलो जय माता दी। सोते बोलो जय माता दी। लगते बोलो जय माता दी। प्रेम से बोलो जय माता दी। वंदे मातरम। जय बोलो
જય. ક્યાંથી આવો સાહેબ? બગદાણા માનતા છે. તો ફાઇનલી ફ્રેન્ડ્સ અત્યારે અમે આવી ગયા છીએ રોપવે સ્ટેન્ડ પર પહોંચી ગયા છીએ અને અહીંયા છે આ રોપવે સ્ટેન્ડ. ફ્રેન્ડ્સ પાવાગઢ મંદિર પર રોપવેની પણ સુવિધા છે જે તમને આ જગ્યા પર ઉતારશે અને રોપવેમાં એક માણસનો ચાર્જ છે 150 રૂપિયા અને છોકરાઓનો ચાર્જ છે 80 રૂપિયા. ગાઈસ રોપવેથી ને ઉતર્યા પછી તમારે 250 થી 300 પગથિયા ચડ્યા પછી સાક્ષાત માં મહાકાળીના દર્શન પણ થઈ જશે. ગાઈસ પૌરાણિક માન્યતા મુજબ મહર્ષિ વિશ્વામિત્રીએ પાવાગઢ પર્વતની ટોચ પર મા કાળીની સ્થાપના કરી હતી. 51 શક્તિ રૂપે પ્રસ્થાપિત પાવાગઢ પર્વત પર માતા સતીના જમણા પગની આંગળી પડી હતી. તેથી આ પવિત્ર તીર્થ સ્થળ શક્તિપીઠ ધામ તરીકે પણ પૂજાય છે. આ પવિત્ર તીર્થ સ્થળ તળેટી, માંચી અને શ્રી મહાકાળી માતાજીનું મંદિર એમ મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલું છે. આ પર્વતની ટોચ પર બિરાજમાન આદ્ય શક્તિ શ્રી મહાકાળી માતાનું મંદિર એ સૌથી ઊંચાણના ભાગમાં જે રળિયામણું અને વિશાળ મેદાનમાં વિસ્તારમાં પથરાયેલ છે. ગાઈસ અહીં સ્થિત છાશિયું અને દૂધિયું તળાવ મહત્વ ધરાવે છે. ફાઇનલી ત્યારે અમે મંદિર પાસે પહોંચી ગયા છીએ અને ટોટલ 2100 પ્લસના સીડી ચડવાની રહી છે અને અહીંયા આવી ગયો છે મંદિરનો મહાન વિશાળ ગેટ. જય મહાકાળીમાં. ચલો માતાજીના દર્શન કરીએ. ગાઈસ આ પર્વત પર રાજપૂત રાજા પતાય રાવળનું શાસન હતું. 15મી સદીના અંતમાં સુલતાન મહંમદ બેગડાએ હુમલો કરીને પાવાગઢ સર કર્યું હતું. બેગડાના આક્રમણ બાદ મંદિરનું મૂળ શિખરને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને ત્યાં દરગાહ બનાવવામાં આવી હતી. 500 વર્ષ સુધી મંદિર પર ધજા ફરકી ન હતી. જે ધજા જૂન 2022માં પાવાગઢ મંદિરના ઐતિહાસિક શિખરનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું અને 500 વર્ષ બાદ ફરીથી ત્યાં ધજા ફરકાવવામાં આવી હતી. ગાઈસ આ મંદિર અમદાવાદથી 125 કિલોમીટરે, વડોદરાથી 49 કિલોમીટર અને ગોધરાથી 47 કિલોમીટર તથા હાલોલથી માત્ર 7 કિલોમીટરના અંતરે આવેલ છે. આ મંદિર પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ પાવાગઢ પર્વત એ ગુર્જરધરાનું પવિત્ર શક્તિપીઠ ધામ ગણાય છે. આ પર્વતના સૌથી ઊંચા શિખરની ટોચ પર બિરાજમાન સાક્ષાત શક્તિ સ્વરૂપ જગતજનની ના દર્શન વિશાળ સંખ્યાઓમાં શ્રદ્ધાળુઓ કરવા આવે છે.
જય મહાકાળીમાં. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટમાં જાણ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટમાં લખી નાખો જય માતાજી. તો ગાઈસ, આવા અવનવા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરવું ના ભૂલતા. તો ચલો ફ્રેન્ડ્સ, હવે મળીએ અમારા નેક્સ્ટ ન્યૂ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.